નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું તમારી સાથે શીતલ ગોહિલ। હાલ મોટા સમાચાર કુવૈતથી આવી રહ્યા છે। કુવૈતમાં એક બિલ્ડિંગમાં આગ લાગવાથી 40 જેટલા ભારતીયોનું મૃત્યુ થયું છે। આ 40 જેટલા ભારતીયો સળગીને તેમાં મરી ચૂક્યા છે। આમ જોવા જઈએ તો ટોટલ 50 જેટલા લોકો છે તેમાં બળી ચૂક્યા છે। તેમાંથી 30 ભારતીય હતા તેવી પુષ્ટિ થઈ હતી, પણ હવે સમયાંતરે ખબર પડી છે કે 40 જેટલા ભારતીયો છે ગેરકાયદેસર રીતે આ બિલ્ડિંગમાં રહેતા હતા તે આ આગમાં હોમાઈ ગયા છે। વિદેશ મંત્રી જયશંકરનું પણ નિવેદન આવ્યું છે। જયશંકરે આખી આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે। તેની સાથે ભારતીય દૂતાવાસ જે છે ભારતીય રાજદૂત તે પણ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ગયા છે। તેઓ એક હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે, એટલે જે પણ લોકો આના સંબંધીઓ હોય, જે મૃતકોના સંબંધીઓ હોય, તેઓ સંપર્ક કરી શકે તે માટે એક હેલ્પલાઇન નંબર પણ બનાવવામાં આવ્યો છે। ભારતીય રાજદૂતે કહ્યું કે અહીંયા એક બિલ્ડિંગમાં 160 જેટલા લોકો રહેતા હતા। તેઓએ વધુમાં એ પણ જણાવ્યું છે કે પૈસાની બચત કરવા માટે એક રૂમમાં 8 થી 9 મજૂરો પણ એક વખત આ બિલ્ડિંગમાં રહી જાય તેવી કેપેસિટી ન હોવા છતાં પણ રહેતા હતા, કારણ કે થોડા પૈસા બચાવી શકે। અને આ જ ચક્કરમાં રસોડામાં આગ લાગવાથી આ આગ મોટું સ્વરૂપ લેતા લગભગ 50 જેટલા લોકો દઝાયા અને તેમાં 40 જેટલા ભારતીય જે છે તે મૃત્યુ પામ્યા છે। જે લોકો મૃત્યુ પામ્યા છે તે લોકોની કોઈ નક્કર માહિતી નથી મળી, પણ પુષ્ટિ એ છે કે તેઓ ભારતીય છે અને તેઓ ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે। આ જે બિલ્ડિંગ છે તેનો માલિક મૂળ કેરળનો છે અને તેની સાથે તે વર્ષોથી કુવૈતમાં બિઝનેસ પણ કરી રહ્યો છે। બિલ્ડિંગના જે કરતા ધરતા છે તેઓને હાલ પોલીસે પકડી લીધા છે। કુવૈત સરકારે બિલ્ડિંગના માલિકને પણ પકડવાનો આદેશ જારી કર્યો છે અને તેની સાથે ગેરકાયદેસર રીતે રહેતા જેટલા પણ લોકો છે તે લોકો પર અત્યારે શિકંજો કસવાની તૈયારી પણ બતાવી છે। હાલ જે પણ મૃતકો છે તે લોકોનો આંકડો વધી રહ્યો છે અને જેટલા પણ ભારતીય મૂળના મૃતકો છે તેઓના પરિવાર સાથે સંપર્ક સાધવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે।